તો આજે આપણે બનાવીશું લીલી તુવેરના દાણાની કચોરી. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં લોટ બાંધી લઈશું. એના માટે 2 કપ મેંદો લઈ લીધો છે. એમાં મીઠું અને તેલ નાખી દઈશું અને સારી રીતે મસળી લેવાનું છે. તો આવું મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે, જેના લીધે જ કચોરી ક્રિસ્પી બનશે. હવે જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને એકદમ કડક પણ નહીં અને નરમ પણ નહીં એવો મીડિયમ એનો લોટ બાંધી લઈશું. તો લોટને સારી રીતે મસળી લઈશું અને એને ઢાંકીને થોડીક વાર માટે સાઈડ પર મૂકી દઈશું. તો હવે સ્ટફિંગ માટેની તૈયારી કરી લઈએ. તો એના માટે મેં 1 કિલો જેટલા લીલી તુવેરના દાણા લીધા છે. તો એને મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડ પર ચાલુ બંધ કરતા રહીને અધકચરું પીસી લેવાનું છે. તો આવી જ રીતે મેં બધા દાણાને પીસી લીધા છે. હવે એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે અને આપણે જે દાણા પીસીને રાખ્યા છે તે એમાં એડ કરી લઈશું. તો મીડિયમ ગેસ ઉપર સતત હલાવતા રહેવાનું છે અને શેકી લેવાનું છે. 15થી 20 મિનિટ સુધી શેકી લઈશું. હવે એમાં લીલું કાપેલું લસણ, લીલા ધાણા, સૂકી દ્રાક્ષ, કાજુના ટુકડા, સ્વાદ પ્રમાણે મીઠું, 3 ચમચી ખાંડ, 1 ચમચી વરિયાળી, 1 ચમચી તલ, ગરમ મસાલો અને 3 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ. 1 આખું લીંબુ નીચવી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો બધો જ મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે એના ગોળા વાળી લઈશું. તો એક એક કરીને બધા જ ગોળા વાળીને મેં તૈયાર કરી દીધા છે. તો હવે લોટને પણ જોઈ લઈશું અને સારી રીતે મસળી લઈશું. તો હવે લોટમાંથી નાની સાઇઝના લુવા વાળી લઈશું અને નાની રોટલી વણી લઈશું. જાડી પણ નહીં અને પતલી પણ નહીં એવી રોટલી વણવાની છે. એમાં મસાલો ભરીને ઉપરથી મોઢિયું બંધ કરીને વધારાનો લોટ કાઢી લઈશું અને હળવા હાથે રાઉન્ડ શેપ આપી દઈશું. તો આવી રીતે બધી જ કચોરી મેં ભરીને તૈયાર કરી દીધી છે. હવે કચોરીને તળી લઈશું. તો તેલ ગરમ ના હોવું જોઈએ, મીડિયમ ગરમ જ ઓઇલ રાખવાનું છે, ત્યારે જ કચોરી ક્રિસ્પી થશે. તો એને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે. થોડી વારે હલાવતા રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે કચોરી તળાઈ ગઈ છે. તો એને કાઢી લઈશું. તો આવી જ રીતે બીજો બેચ પણ તળી લઈશું. તો તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો બધી જ કચોરી તળીને તૈયાર છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરીથી મળીશું આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે. ત્યાં સુધી બાય બાય.